નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં આચારસંહિતાનો ચુસ્ત અમલ। લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેર થયા બાદ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, ત્યારે પોલીસ દ્વારા તેનો ચુસ્ત અમલ પણ કરાવાઈ રહ્યો છે, જેના પગલે રાજ્યના સરહદી વિસ્તારમાં પોલીસની કડક પેટ્રોલિંગ પણ કરી રહી છે। ત્યારે વલસાડમાંથી એસએસટી સહિતની 7 ટીમ અને 20 જેટલી ફ્લાઇંગ સ્કોડની રચના કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન પોલીસે વાહન ચેકિંગ વખતે 44 લાખની કિંમતોનો દારૂ અને રૂપિયા 35 લાખથી વધુની બિનહિસાબી રકમ જપ્ત કરી હતી। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 1 એપ્રિલથી વધી જશે 800 દવાઓના ભાવ। 1 એપ્રિલથી સામાન્ય માણસને મોટો ઝટકો લાગવાનો છે, ત્યારે 1 એપ્રિલથી 800 જેટલી વધારે દવાઓના ભાવમાં વધારો થશે। તેમાં પેન કિલર્સ, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શનના દવાઓનો સમાવેશ થાય છે। ત્યારે આ વર્ષ પહેલાં પણ વર્ષ 2022માં દવાઓની કિંમતમાં 10 થી 12% વધારો થયો હતો, ત્યારે હવે સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફાર કર્યો છે, જેના પગલે ફાર્માસ્યુટિકલ કંપનીઓનું કહેવું છે કે દવાઓની ઉત્પાદન કિંમત સતત વધી રહી છે, જ્યારે આવી સ્થિતિમાં ભાવ વધવાથી થોડી રાહત પણ મળી શકે છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર જાહેર થઈ ગુજકેટની પરીક્ષાની તારીખો। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ, ફાર્મસી, વેટરનરી અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે આગામી 31 માર્ચે આ પરીક્ષા લેવામાં આવશે, જેમાં 1,37,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। ત્યારે અમદાવાદમાં 70, રાજકોટના 49 સહિતના રાજ્યના દરેક જિલ્લા મથકોમાંથી આ પરીક્ષા લેવામાં આવશે। ત્યારે પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યાનો રહેશે, જેમાં એક વચ્ચે 1 કલાકનો બ્રેક મળશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રશિયાના યુક્રેન યુદ્ધના કારણે ઈંધણ ઉપર વધી મુશ્કેલી। યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા યુદ્ધના કારણે ઈંધણની કિંમતો લગભગ 2% વધીને 4 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે, ત્યારે નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઇલના ભાવ $90 પાર કરી શકે છે। તો આ સિવાય ચીન અને અમેરિકામાં પણ આર્થિક વૃદ્ધિના કારણે વધતી માંગના કારણે કાચા તેલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે, ત્યારે આવી સ્થિતિમાં ભારતમાં ચૂંટણી પછી તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે। ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર। આદિવાસી નેતા છોટુ વસાવાએ નવા પક્ષની સ્થાપના કરી છે, જે ભારત આદિવાસી સેના નામનું સંગઠન છે, ત્યારે આ સંગઠનના હોદ્દેદારોની આવનારા સમયમાં વરણી કરાશે। તો આ પરથી ચર્ચાએ જોર પકડ્યું છે કે છોટુ વસાવા પણ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે। ત્યારે જણાવી દઈએ કે હાલમાં છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાય છે, તે પછી તેમના પિતા મનસુખ વસાવાએ પણ નારાજગી વ્યક્ત કરી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન, મોદીની ગેરંટી એટલે ચાઇનીઝ અને નકલી। જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના ઉપર લદ્દાખની જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો પણ આરોપ લગાવ્યો હતો, ત્યારે આ સિવાય તેમણે કહ્યું કે લદ્દાખના લોકોએ બંધારણની 6ઠી અનુસૂચિ હેઠળ સુરક્ષાની માંગ કરી છે, પરંતુ અન્ય ગેરંટીઓની જેમ બંધારણીય અધિકારીઓ સુનિશ્ચિત કરવાની મોદીની ગેરંટી એટલે કે નકલી અને ચાઇનીઝ છે। ત્યારે ખડગેએ આ સિવાય દાવો કર્યો હતો કે ચીની સેનાએ હજુ પણ અમારા વિસ્તારો પર કબજો જમાવ્યો છે। ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઇટાલિયાનું મોટું નિવેદન, તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે તાળા ખુલ્યા। જ્યાં દર્શક મિત્રો વિસાવદરના એક ગામેથી આમ આદમી પાર્ટીના સ્વસ્વાભિમાન સભાનું આયોજન કરાયું હતું। રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યું કે ગાંધીનું ગુજરાત કહીને ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે તાળા ખોલી દીધા છે। ત્યારે અનુભવ વ્યક્તિ એટલે કે પાટીલ પાસે ઉદ્ઘાટન પણ કરાવ્યું હતું। ત્યારે ગાંધીનગરની હોટેલોમાં ભાજપવાળાને પણ દારૂ પીવો છે અને લોકોને પણ દારૂ પીવાના વારા આવ્યા છે, ત્યારે આ સિવાય સભામાં મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સીએની પરીક્ષાનું નવું ટાઈમ ટેબલ જાહેર થયું। તો ICAIએ સીએની પરીક્ષાનું સુધારેલું ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે। તો ઇન્ટરમીડિયેટ કોર્સ ગ્રુપ 1ની પરીક્ષા 3, 5 અને 9 મેના રોજ લેવામાં આવશે। તો ગ્રુપ 2ની પરીક્ષા 11, 15 અને 17 મેના રોજ લેવાશે। ત્યારે CL ફાઇનલ ગ્રુપ 1ની પરીક્ષા 2, 4 અને 8 મેના રોજ તેમજ ગ્રુપ 2ની પરીક્ષા 10, 14 અને 16 મેના રોજ લેવામાં આવશે। તો ઇન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ પરીક્ષા 14 અને 16 મેના રોજ લેવામાં આવશે। તો વધુ માહિતી માટે વેબસાઇટ ICAI.org પર મુલાકાત લઈ શકો છો।
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આઈટી વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યો. લોકસભાની ચૂંટણીના કારણે ગેરકાયદેસર આર્થિક પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા માટે અમદાવાદ આયકર ભવન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે. ત્યારે બ્લેક મની, હવાલા મની તેમજ અન્ય લેવડ દેવડ ઉપર ફરિયાદો કંટ્રોલ રૂમને મળતા જ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે વોટ્સઅપ નંબર અને તેમજ ટોલ ફ્રી નંબર તેમજ લેન્ડલાઇન નંબર પણ જાહેર કરાયો છે. આગળ દોસ્તો ગુજરાતના હવામાન વિશે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. રાજકોટ રહ્યું સૌથી ગરમ શહેર, તો પહેલું હીટવેવ સૌરાષ્ટ્ર, કચ્છ અને પોરબંદરમાં નોંધાયું છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર અહીંના વિસ્તારમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું. ત્યારે હાલ સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.3 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ભુજમાં 39.1, સુરેન્દ્રનગરમાં 38.8, પોરબંદરમાં 37.3, કેશોદમાં 38 અને અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે આવનારા 5 દિવસમાં રાજ્યના વાતાવરણ સૂકું જોવા મળશે. ત્યારે 2 દિવસ બાદ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની પણ આગાહી કરાઈ છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નિયમ ભંગ બદલ આવશે ઈ મેમો. અમદાવાદમાં 20 થી વધુ નિયમો ભંગ બદલ ઈ મેમો આવશે. તો રેડ સિગ્નલ ભંગ કરવું, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ, રોંગ સાઈડમાં ચાલવું, સીટ બેલ્ટ ન બાંધવો, હેલ્મેટ ન પહેરવું, 3 સવારી વાહન ચલાવવા, નો પાર્કિંગ સ્થળે પાર્કિંગ કરવું, ભારે વાહનો શહેરમાં ચલાવવા, BRTSના ટ્રેક ઉપર ચાલવું, જાહેર રસ્તા ઉપર થૂંકવું, જાહેર રોડ ઉપર કચરો ફેંકવો, ભારે વસ્તુઓને કવર કર્યા વગર લઈ જવી, ત્યારે ગેરકાયદેસર દબાણો કરવા સહિતના નિયમો ભંગ બદલ ઈ મેમો આવશે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી 15મા સ્થાને પહોંચ્યા. તો શેરબજારમાં ઘટાડાના કારણે અદાણી ગ્રુપની માલિકી ગૌતમ અદાણીએ મોટું નુકસાન થયું છે. ત્યારે તેમની કંપનીના શેરમાં ભાવમાં થયેલા ઘટાડાના કારણે 24 કલાકમાં તેના નેટવર્થમાં પણ ₹17,000 કરોડનો ઘટાડો થયો છે. જેના કારણે તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 12મા સ્થાનેથી લઈને 15મા સ્થાને આવી ગયા છે. તો હાલમાં તેમની નેટવર્થ $95.6 બિલિયન છે. તો આ યાદીમાં મુકેશ અંબાણી $110 બિલિયનની સંપત્તિ સાથે 11મા સ્થાને છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં APMC ખાતે ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. ત્યારે ગઈકાલે ઘઉંના ભાવ એક મણના ₹480 થી લઈને 800 સુધી બોલાયા હતા. તેમજ માર્કેટિંગ યાર્ડમાં 15 થી 20,000 બોરી ઘઉંની આવક થઈ હતી. તો ઉપરાંત મકાઈના ₹450 થી લઈને ₹500 પ્રતિ મણ અને એરંડાના ₹1100 થી લઈને ₹1150 પ્રતિ મણ, દેશી ચણાના 1025 થી ₹1100 પ્રતિ મણ તેમજ કાબુલી ચણાના 1600 થી લઈને 2150 પ્રતિ મણ બોલાયો હતો. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર માર્ચના અંત સુધીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અંગ દજાડે તેવી ગરમી પણ પડી શકે છે. ત્યારે હાલમાં પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે, તો દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે સોમવારે સૌથી વધુ નલિયામાં 38 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 36.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે હવે ગુજરાતીઓ પણ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહારો. કર્ણાટકમાં પીએમ મોદીએ કહ્યું કે થોડા જ મહિનામાં કોંગ્રેસ સરકારે કર્ણાટકની વિશ્વસનીયતાને મોટો ફટકો આપ્યો છે. તો હું કર્ણાટકના લોકોને કોંગ્રેસ પ્રત્યેનો ગુસ્સો જોઈ રહ્યો છું. તેમનો ગુસ્સો સમજી શકું છું. ત્યારે કોંગ્રેસ સરકારના આવા વલણ વચ્ચે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કર્ણાટકની દરેક લોકસભા બેઠક ઉપર ભાજપ અને એનડીએની વિજય મળે. ત્યારે એનડીએના સાંસદો કર્ણાટકની જનતાને સેવા કરવામાં મદદ કામ કરશે. ત્યારે કેન્દ્રની યોજનાઓમાં લાગુ કરવામાં મદદ કરશે. તો દોસ્તો ઝડપથી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. બટાકાના ઉત્પાદનમાં ઘટાડો, સારો ભાવ મળતા ખેડૂતોને રાહત મળી. તો વાતાવરણની પ્રતિકૂળતા અને માવઠાના કારણે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ત્યારે સરેરાશ ₹220 થી લઈને ₹340 સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. ત્યારે પોખરાજ બટાકાનો ભાવ ₹220 થી લઈને ₹260 મળતા ધરતીપુત્રોને રાહત છે. ત્યારે આ વખતે વીઘે 325 થી લઈને 350 મણનું ઉત્પાદન ખેડૂતોને મળી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની આવક શરૂ થઈ ગઈ છે. તો
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનું રૂપિયા 289 સસ્તું થઈને રૂપિયા 65,270 પ્રતિ 10 ગ્રામ ઉપર થઈ ગયું છે. ત્યારે આજ મહિને 11 માર્ચે તે 65,270 ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું હતું. તો આ તરફ ચાંદી રૂપિયા 438 રૂપિયા સસ્તી થઈને 73,272 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે.